ફતારામ કીકાજી રબારી ગઈકાલનો થયો આવો કાંડ। આમાં 4 વાગે અમે ગયા હતા સર્કિટ હાઉસ। મેડમને પૂછ્યું, મેડમ કંઈ જવાબ આપ્યો નહીં કે અમારે 4:30 વાગ્યાનો ટાઈમ છે, તમારે જેમ કરવું એમ કરો। પછી કે એસપી સાહેબ જોડે ગયા, એસપી સાહેબ જોડેથી કલેક્ટર જોડે, કલેક્ટરે કંઈ જવાબ આપ્યો નહીં। પછી અચાનક આવી ગયા, પછી ઉબાળો ચાલુ થઈ ગયો। એમાં બબુતાજી રબારીને એમનો ખાલી 4 ફૂટનો સાઈડમાં બાથરૂમ હતું, એ ખાલી કીધું હતું 5 વાગ્યાનું। એને પછી આયા એટલે આખું તોડી નાખ્યું કે આખું તોડો, એ બધું દબાણ છે। આ રીતે બધો કરી ને બધાને હેરાન કરીને આ બધું તોડફોડ કર્યું છે। સામાન કાઢવાની કોઈ સામાન કાઢવાનું કીધું પણ કોઈ લોકો સામાન કાઢે પણ એમને બહાર કાઢી દીધા કે બધાને બહાર કાઢો, અહીંથી સામાન નહીં લેવાનો, હવે પતી ગયું। ગાયો ભેંસો એ ઊભી હતી એમને બી કાઢી મૂકી, એમને બી કે તમે રહેવા દો, નહીં કાઢવાની, એમને બી રવાના કરો અહીંથી, તમે બધા બહાર કાઢો। બધી પોલીસ આવી એટલે બધાને બહાર કાઢ્યા। એ ભેંસો અંદર રખડતી હતી, પછી આ બાજુથી ને આ બાજુથી ભેંસો કાઢીને લઈ લીધી બહાર। અમારે એક જ માંગ હતી 3 મહિનાથી કે અમને જગ્યાની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો, પણ કઈ સરકાર સાંભળ્યું નહીં। અમે નેતા જોડે ગયા, મુખ્યમંત્રી જોડે, બધી જગ્યાએ ગયા, પણ કોઈ અમારો સારો મળ્યો નહીં। એમાં કાલે આ ડખતે મીડિયા વાળા આવીને ખાલી ફોટા પાડે છે અમુક લોકો, પણ એમાં કઈ નહીં કે એ તમારે એમ છે ને એમ છે ને 70 વાતો કરે છે, પણ કઈ અમારું થતું નથી। એટલે હવે તમને જેમ ફાવે એમ, તમારી ઈચ્છા હોય એમ સરકાર કરે। અમે મુસલમાનો ઈરાદો કરી નાખ્યો છે, અમારામાં એવી હાલત થઈ છે અમારો। અમે સાહેબ અહીંયાથી 60-70 વર્ષથી અહીંયા રહેતા હતા ને મને નોટિસ તો આલી હતું, પણ એક અમારે તો મને અમે માંગણી કીધી હતી સરકાર જોડે કે ભાઈ અમને જગ્યા મૂકો, મારે સોમન ક્યાં મૂકવાનો? સોમન તો અમારે મૂકવો પડે કે અમારે બહાર છોકરા ક્યાં મૂકવાના? અમારે રોડ ઉપર ફેંકી દેવાના? અમારા માટે કોઈ સરકાર નથી, અમારે કોઈ વ્યવસ્થા નથી। અમે અચાનક અમારે 6 વાગે આવે ને બધા મશીનો ઉપર પડી ગયા એટલે અમારું તો બધું આખું નાશ કરી દીધું સાહેબ। અમારે ખાવા પીવાના વાસણ નીચે આવી ગયા। આખું નહીં આવતું હતું, આખું નહીં આવતું હતું, ખાલી અમારે બાથરૂમ આવતું હતું, ખાલી બાથરૂમ આવતું હતું। પણ અમારે જબરજસ્તી વિરોધ કીધો કે તમારે પાડવું જ પડશે, કે બરોબર તમારે કે નોટિસ આવી એટલે પાડવું જ પડશે, બરોબર। વેગુ સાહેબ અમારે નકશામાં નહીં જાતું, તમારે જ માણસો આવે ને કહેતો હતા તમારે નોટિસ ચાલવા વાળા કે તમારું આ કાકા મકાન નહીં જાતું કે હા આખું તોડી દીધું, બરાબર। યાત્રાધામ અંબાજીના ડેવલપમેન્ટ માટે સરકારશ્રી દ્વારા અંદાજિત 1200 કરોડ રૂપિયાનો વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે। તેના ભાગરૂપે જે કોરિડોર ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તથા આગામી સમયમાં જેટલા પણ લોકોને ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેમનો સર્વે કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાયકાત ધરાવતા કુટુંબોને આવાસ આપવાની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે। મિત્રો, એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે। અંબાજીમાં જે 90 પરિવારો પોતાનો આશરો, ઘણા લોકો તો ત્યાં લગભગ 70 વર્ષથી, કોઈ 55-56 વર્ષથી, ત્યાંના ગરીબ લોકો સતત રાવ એ નાખી રહ્યા છે કે કોઈ પણ ભોગે આ રોકવામાં આવે। કોર્ટનો ચુકાદો આજે એવો આવ્યો છે કે ભાઈ તમે ગેરકાયદેસર છો। આપણા દેશની કમનસીબી એ છે, અને એમાં ખાસ કરીને ગુજરાતમાં અત્યારે બુલડોઝર રાજ જે ચાલી રહ્યું છે, એ બુલડોઝર રાજમાં કે ગરીબોને રહેવા માટે મકાન છે કે નહીં એની ચિંતા નથી, અને ત્યાં રાતોરાત અચાનક બુલડોઝર જાય છે, અને આ બુલડોઝર જઈ અને લોકોને પોતાના 70 વર્ષ પહેલાના, ક્યાંક 150, ક્યાંક 120 વર્ષ પુરાના આ બધા જે મકાનો છે એને જમીનદોસ્ત કરી નાખે છે। અંબાજીના લોકો કોર્ટમાં ગયેલા, કોર્ટમાં આ તો અત્યારે ગુજરાતમાં નીચેના કોર્ટમાં શું ચાલી રહ્યું છે કે સરકારના પુરાવાઓ એને જ મહત્વ આપવાનું, ને સરકારના વકીલો દ્વારા અને સરકારના તંત્ર દ્વારા અને એ બધા જ પુરાવાઓ ઊભા કરી અને લોકો ગેરકાયદેસર રહે છે એવું સાબિત કરવાનું। એક બાજુ એવું લાગે જાણે સવાલ એ થવાનો છે કે કાલે કે ગુજરાતમાં જન્મેલા આ ગરીબો એ ખરેખર કાયદેસર છે કે નહીં, કાલ ઉઠીને એમને પણ આ ગેરકાયદેસર ડિક્લેર કરી દેશે। એવી રીતે શું ઉતાવળ આવી કે આજે 3 વાગે કોર્ટનો ચુકાદો આવે અને જ્યારે અપીલમાં જાય
લોકો, એના વકીલ છે, એ અપીલમાં અરજી પણ કાઢી નાખવામાં આવે, અરજી પણ ન સાંભળવામાં આવે, અને હવે આજ રાતમાં આ જમીનદોસ્ત થશે. ન્યાય મેળવવો એ દરેક નાગરિક જે છે એનો એ જન્મસિદ્ધ અધિકાર છે ન્યાયની પૂરી પ્રક્રિયામાં. કારણ કે તમે અત્યારે જે ખોટું કરી રહ્યા છો, જે રીતે મુંબઈમાં હમણાં પેલા ભાઈને રાતોરાત અચાનક પકડ્યો, એ નિર્દોષ હતો, અને પછી હવે પોલીસ કે સોરી બાય મિસ્ટેક તમને પકડ્યા, તો આ બધા મકાનો બાય મિસ્ટેક એવું જ્યારે ચુકાદો આવશે ત્યારે શું થશે? ગરીબોના આશરો મા અંબાના ધામમાં મા અંબા બધાને આશરો આપે, અને એના આશરે અનેક લોકો વસતા હોય, એવા લોકોના મકાનોને તોડવા માટે જે પ્રકારે અત્યારે સરકારના માણસો અચાનક રાત્રે જાય છે. મને અત્યારે ત્યાંથી એક ફોન આવે છે, ભાઈ એમ કે છે, સાહેબ કયો તો ખરા, કમસે કમ આજની રાત રહેવા દે, અમારા ઘરે અમે છેલ્લી રાત રહીએ. આંખમાં આંસુ સાથે એમ કે છે. એટલે ગુજરાતના લોકોને આજની આ સંઘી સરકાર, ભાજપી સરકાર એવી રીતે મજબૂર કરવા માંગે છે કે જાણે તમે કરગરો, તમારે જીવવા માટે કગરવું પડે એ પ્રકારની સ્થિતિ. હજુ ઓઢવનું આપ સૌ જાણો છો, રબારી વસાહતને ત્યાં ભાંગીને ભૂક્કો કરી નાખી. કેશવનગર જે છે એમાં 150 ઘર ઠાકોરના ભાંગીને ભૂક્કો કરી નાખ્યા. હવે અંબાજીના ધામમાં, કાલે દ્વારકા પણ જઈએ છીએ, ત્યાં પણ આ જ થયું છે. સોમનાથ જશો તો આ જ થયું છે. શું થઈ રહ્યું છે ગુજરાતમાં? કેમ ગરીબોના મકાનો ઉપર આ સરકારી બુલડોઝર ફરી રહ્યા છે? બહુ ચિંતાનો વિષય છે. આખી પેઢી, ક્યારેક ક્યારેક તો એમ કહેવાય ને કે માણસ આખી જિંદગી મજૂરી કરીને મરી જાય ત્યારે એક મકાન બનાવતો હોય છે, એ તમે 3 મિનિટ 5 મિનિટમાં એના બુલડોઝર ફેરવી દો. એના જીવનનું શું, એના બાળકોનું શું, પ્રેગ્નન્ટ બહેનોનું શું, વૃદ્ધોનું શું? સરકાર દયા જેવું કંઈ છાંટો જ ન હોય એવું લાગે. આ સરકારના અધિકારીઓને આ રાત્રે બુલડોઝર ફેરવવાનું ક્યાંથી શરૂ થયું? મિત્રો, મહાભારતમાં જ્યારે યુદ્ધ થતું ને, તો પણ દિવસ આઠમે પછી યુદ્ધ છે એ રોકાઈ જતા હતા. કારણ કે સૂર્યાસ્ત પછી લોકો શાંતિથી સૂઈ શકે, રહી શકે. આ ગુજરાતમાં સૂર્યાસ્ત પછી જેમ નરેન્દ્રભાઈ રાતના 8-9 વાગે ને ટીવી ઉપર આવે ને લોકોને ડર લાગે કે હમણાં આ કંઈક જાહેરાત કરશે, એમ રાત્રે બુલડોઝરો નીકળે અને લોકોના ઘરો ઉપર બુલડોઝરો ફરે. મારે ગુજરાતના યુવાનોને, ગુજરાતના આ કમલગટ્ટાઓને, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના ગુલામ ભક્ત બની ગયેલા અંધ ભક્તોને કહેવાનું છે, આવી અંધભક્તિ ના હોય. બોલો બોલો, નહીં તો આજે જે રીતે એ અંબાજીના ગરીબોના મકાનો ઉપર બુલડોઝર ફરી રહ્યા છે ને, જેવી રીતે ઓઢવમાં રબારી વસાહત પર ફર્યા, જે રીતે કેશવનગરમાં ફર્યા, કાલ તમારા રહેણાંક વિસ્તારમાં ફરશે. અંધભક્તિ છોડો, અધિકારની વાત કરો. અંધભક્તિ છોડો. 70 વર્ષથી રહેનાર માણસ ગેરકાયદેસર હોય જ ના શકે. 7 દિવસ ની નોટિસનો કાયદાનો નિયમ છે, અને સીધા બુલડોઝર લઈને પહોંચી જવાનું. કોર્ટમાં જવા માટે, અપીલમાં જવાનો સમય પણ નહીં આપવાનો. ઉભા ઉભા અપીલોને ખારીજ કરી નાખવાની. એટલે ગરીબોનું થશે શું ગુજરાતમાં? ગુજરાત માત્ર અમીરોનું ગુજરાત બની રહ્યું છે. પૈસા છે તો તમારી પાસે મકાન છે, બંગલા છે, ગાડીઓ છે. પૈસા નથી તો તમારે માટે ગુજરાતમાં રહેવું ને જીવવું ભયંકર સ્થિતિ છે. એટલે ગુજરાતના યુવાનોને કહું છું, તમારામાં માનવતા જેવું કંઈક હોય તો ગુજરાતના ગરીબોનો અવાજ ઉઠાવો. અને ભાજપના અંધ ભક્તોને, કમલગટ્ટાઓને કહું છું કે એ ભક્તિ અને ગુલામી છોડો. તમારા જ સમાજના લોકો, તમારા જેવા લોકો, સામાન્ય માણસો છે એ આજે નોંધારા થઈ ગયા છે. નાના નાના બાળકો આજે ક્યાં શું છે રાત્રે અંબાજીમાં? અવાજ ઉઠાવો, વિરોધ નોંધાવો, અને સરકારને કહો કે ગામની જમીન ગામની હોય, સરકારના બાપની નહીં, કલેક્ટરના બાપની નહીં, કોઈ મુખ્યમંત્રી કે મિનિસ્ટરના બાપની નહીં. એ એના વડવાઓ, એના બાપ દાદાઓ એ જગ્યા ઉપર વર્ષોથી ત્યાં જ જન્મ્યા છે, ત્યાં જ મર્યા છે, ત્યાં જ અંતિમ વિધિઓ થઈ છે. અને એવી જગ્યા ઉપરથી તમે એને મૂળિયા હોતા ઉખેડી નાખો છો. મિત્રો, તમારી ઉપર છોડું છું. તમારા પોતાના વિડીયો બનાવો, મૂકો, સરકારનો વિરોધ કરો કે આ બુલડોઝર રાજ ના ચાલે ગુજરાતમાં. ગરીબોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાનું
જે લગાતાર થઈ રહ્યું છે ગુજરાતમાં, એની સામે પ્રચંડ અવાજ ઉઠે એ બહુ જરૂરી છે મિત્રો. નહીં અવાજ ઉઠાવો, મૂંગા રહેશો તો મરી જશો. મૂંગા રહેશો તો તમારા પોતાના સંસાધનો છીનવાઈ જશે. જેમ ગૌચરો છીનવાયા, જેમ જમીનો છીનવાઈ, તમારા પોતાના ગામની અંદરના તમારા રહેઠાણના પ્લોટ છીનવાયા, ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબોના છાપરા, એનું માળો વીખી નાખ્યો આ લોકોએ. હદ થઈ ગઈ હવે. કયા શબ્દોમાં આને કમખોડવું ખબર નથી પડતી. અધિકારીઓ ગુલામો બની ચૂક્યા છે, પણ માત્ર ગુલામી નહીં, દલાલી પણ કરી રહ્યા છે. અને અધિકારીઓ એ પોતે ધંધાના દલાલો હોવાના કારણે અધિકારીઓ રાતમાં બુલડોઝર લઈને પહોંચે છે. ઇનફ, બહુ થઈ ગયું હવે. અને મિત્રો બોલવાનું શરૂ કરો. ઇનફ ઇઝ ઇનફ. સોશિયલ મીડિયાનો માધ્યમથી માત્ર તમે અદાણી અને અંબાણીની પ્રોડક્ટ ખરીદવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરો. આ હમણાં કોક આવ્યો હતો ને ત્યાં મોટેરાના સ્ટેડિયમમાં, અરબો કમાઈને ગયો આ ગીતોમાં, એક જગ્યાથી બીજી જગ્યાએ ધાર્મિક યાત્રાઓમાં ઝંડા લઈને નીકળી પડવાનું, પણ જ્યારે પોતાના જ સમાજના મુદ્દા આવે ત્યારે અવાજ નહીં ઉઠાવવાનો. અધિકારનો ઝંડો ઉઠાવો, તિરંગો ઝંડો ઉઠાવો. સંવિધાનિક અધિકાર છે એને લઈને લોકોની વચ્ચે જાઓ, બોલવાનું શરૂ કરો.